આજે આપણે 100 દિવસના ચેલેન્જનો છે દિવસ ત્રીજો. ગયા તા સુરેન્દ્રનગર અને એક પણ મમરો પાડ્યા વગર ચાલુ વાહન ખાવાની ચેલેન્જ. થઈ ગયા બોટાદના વ્લોગર ભેગા. હવારમાં તૈયાર થઈ ગયા, જવાનું હતું સુરેન્દ્રનગર. પછી બસ મળી ગઈ ને હવે સીધું જવાનું હતું સુરેન્દ્રનગર. એટલે બસમાં અમે હું, શક્તિ ને હરેશ કાકા બેસી ગયા. સુરેન્દ્રનગર બીજું કઈ કામ નતું, પણ આરટીઓમાં કામ હતું. હરેશ કાકાને લાયસન્સ કઢાવવાનું હતું ને એટલે પૂગી ગયા. પછી આરટીઓ હજી વારો નતો આવ્યો ને પછી ભૂખ લાગી ગઈ હતી. એટલે હું, શક્તિ અને હરેશ કાકા તઈને બેસી ગયા રિક્ષામાં. જવાનું હતું નાસ્તો કરવા. પછી રતનપરના ડાર બાજુ નાસ્તો કર્યો ને પાછા બેસી ગયા રિક્ષામાં. પાછા વહી ગયા આરટીઓ બાજુ. સુરેન્દ્રનગરમાં લગભગ કોકના લગ્ન છે એટલે જો અહીંયા જાન જોડાતી જાય છે. અમુક નાય આવ્યા હે ને અમુક નાયા વગરના ધોઈડા જાય. જો આરટીઓ ના રસ્તે ઘણી બસની રાહ જોઈ, પણ છેલ્લે કેરી મળી ગઈ એટલે આપણે બેસી ગયા એમાં. કેરી એટલે ખાવાની નહીં હો, આ ગાડીનું નામ આવે કેરી. આપણે એ માણા એટલે માણાને ભૂખ તો લાગે એટલે પછી પડીકા ખાવાનું કરી નાખ્યું ચાલુ. પડખે લીંબુનું કેરેટ પડ્યું હતું એટલે હરેશ કાકા ફોલી નાખ્યું લીંબુ, કારણ કે ચાકુ તો હોય નહીં. જોવી હવે લીંબુ ફોલાય કે નહીં. અને આ ફાઇનલી લીંબુ ફોલાઈ ગયું, નાખી દીધું મમરામાં. અને પવનમાં મમરા ખાવા એટલે બહુ ચેલેન્જ જેવું થઈ જાય થોડું. તો જેમ તેમ કરીને ખાઈ લીધા આપણે મમરા. હરેશ કાકાને મમરા ખાવાનો વારો હોય, શક્તિના દાડો ઉભો રાખવો પડ્યો. ફાઇનલી હેન્ડ પડી ગયા ને ચોટીલા હતો અહીંથી 6 કિલોમીટર એટલે ગાયમકા કાપી નાખી. ફાઇનલી ઉપાધિ કર્યા વગર પૂગી ગયા ચોટીલા. આપણે કનૈયા ચોકડીએ જ ઉતરવા. ચોટીલા કનૈયા ઉતરી ગયા ને પછી આવી ગયા પાણીપુરી ખાવાના. છોટો ભાઈ ભેગા થઈ ગયા આપણને ત્યાં. પછી બધા કનૈયા ઊભી ખાઈ લીધી પાણીપુરી. પછી આપણને ભેગા થઈ ગયા બોટાદના 2-3 ભાઈબંધ, ખુદ્દુ, આરકે અને જપોડો. એ આપણને ભેગા થઈ ગયા કનૈયા હોટલે. ભાઈબંધ દોસ્તારને મળી લીધું ને હવે સીધા વ્યાજ આવી ઘરે, કારણ કે હજી અહીંથી કામે જવાનું હતું. પછી કામે જઈને જોયું તો રાજસ્થાન થી આવી ગયા હતા લોકેશભાઈ પાછા. પછી આપણે કામે આવીને આપણું પાછું કરી નાખ્યું કામ ચાલુ. પણ તમે તમારું કામ ન ભૂલી જતા, તમારું કામ હે ફોલો કરવાનું. ફોલો કરી નાખજો.